નિરાંત મહારાજ કી જય, પધારેલા હરિગુરુ સંત કી જય। આજે પાવન ને પવિત્ર ભૂમિ જે રામપરા ગામની, કારણ કે ગામનું નામ જ ભગવાનના નામ ઉપરથી છે, રામપરા। અને રામની સભામાં બેઠા હોય એના મોઢા ઉપર નૂર હોવું જોઈએ, પરાણે બેઠા હોય એવી રીતે નહીં। તો આજે આપણા સદગુરુ બટુકડા મહારાજ જેમના ઘરેથી લાભુબા જે આ સૃષ્ટિ ઉપર આવી અનેક સંતો ભક્તોનું અહીંયા આગમન થયું, તન મન ધનથી જેટલી સેવા થાય એટલી કરી। દેહ કોઈનો રહ્યો નથી અને રહેવાનો પણ નથી, કારણ કે દેહ જન્મો, દેહ મરે, દેહ આવે, દેહ જાય, પણ આત્મા સૌનો અજર અમર અને અવિનાશી છે। એ ક્યારે સમજાય? ક્યારે જીવનની અંદર કોઈ સમર્થ સદગુરુ સંતનો ભેટો થાય ત્યારે સમજાય। એટલે સંતો કહે છે કે જબ તુમ આए જગત में जग हंसे तुम रोई, ऐसी करनी कर चलो तुम हंसो जग रोई। આ જગતની અંદર જ્યારે બાળકનો દીકરો કે દીકરી જન્મ થાય ત્યારે ઘરના બધા રાજી થતા હોય, પણ એ જીવનું ભગવાન સાથેનું કનેક્શન કપાઈ જાય એટલે એમને દુઃખ થાય। આપણે હસતા હોય પણ બાળક રડતું હોય, શા માટે? કે એને ભગવાનને છેટું પડી ગયું, ઈ તાર તૂટેલો, ઈ સંબંધ તૂટેલો અને ઈ જીવ ઈશ્વરથી છૂટેલો કોઈ સમર્થ સદગુરુ મળે અને જો જ્ઞાનનો તાર જોડી દે ને તો પછી એની પાછળ આવા ભજન થાય। તો આજે બટુક મહારાજ તેમના દીકરીઓ, બંને દીકરા, બધાની અંદર શુભ વિચાર આવ્યો, કારણ કે ભક્તિના 7 અંગ છે, એની અંદર શુભ વિચારી એ પણ એક અંગ છે। આપણને વિચાર તો આવે, આપણે તો આવી સભામાં બેઠા બેઠા કોઈ બીડીયું ફૂંકતા હોય, કોઈ માવા ચોળતા હોય, કોઈ તમાકુની તાળીઓ પાડતા હોય, પણ સંતો તો સંતની સભામાં બેસી અને ભજન કેવી રીતે સાંભળવું, સંતોના શબ્દ કેવી રીતે જીવનની ઉતારવા, એનું તાત્પર્ય હોવું જોઈએ। કારણ કે સંત સપૂતને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડુબારે નહીં જેને તારા ઉપર ભાવ। તો બટુક મહારાજ એમના એવા કઈ સંસ્કાર, એમના બંનેનું એના બાળક પ્રત્યે કાંઈક એવા સિંચન કર્યું હશે, સંસ્કાર રેડા હશે, ત્યારે આજે 5 દીકરીઓ દીકરાને ખભો દઈ અને ઉભેલી છે। પુષ્પાબેન, આશાબેન, માયાબેન, મમતાબેન, મુક્તાબેન, ધર્મેશભાઈ અને વિજયભાઈ અને એમના ધર્મપત્ની આ બધા ભેગા મળી અને આવો ભજન ભાવનો માહોલ કર્યો। કારણ કે કારણ વગર કઈ કાર્ય થતું નથી। આજે ભજનનું કારણ આપણા લાભુબા બન્યા છે, એનું શરીર ન છૂટ્યું હોત તો આટલી મેદની ભેગી ન થતી હોત, પણ સંતોએ કીધું સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ। આ દેહ છે એ સ્થૂળ છે અને એ 5 તત્વનો બનેલો છે, એ એક વખત આવ્યો અને એક વખત જવાનો, પણ સદગુરુએ કીધું કે તારું સ્વરૂપ છે એ સનાતન છે, શાશ્વત છે, અવિનાશી છે, એ નાશવંત નથી। પણ સદગુરુએ કીધું નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, અરે મૂર્ખના મનમાં નો આવે, આ તો માને એને કહીએ। આ બધાને કહેવા જેવું છે, તેજી ઘોડી હોય ને એને ટકોર કરો કે જ્યાં પહોંચવી હોય ત્યાં પહોંચી જાય, પણ ગધેડાને તમે ડફણા મહારાજ કરો, ઈ ગમે એટલી જાત્રા કરવા જાય પણ આવીને ઉકરડામાં આવતે ત્યારે એને શાંતિ થાય। એમ સંતોએ આપણા મનને અનેક પ્રકારે વર્ણન કર્યું છે। કોઈએ મનને માકડા જેવું કીધું, કોઈએ મનને હરાયા ઢોર જેવું કીધું, કોઈએ મનને ધજાની પૂંછડી જેવું કીધું, અને કોઈ સંતોએ ભગવાનને મન કીધું કે તમારું મન ઈ ભગવાન છે। કારણ કે ભગવાન ઢૂંઢ નહીં ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ। સંતો કહે છે મારું તમારું મન છે ને એ જ ભગવાન છે, પણ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ ડબલ બંધાય, આપ મળે છૂટે નહીં, એને છોડાવે સદગુરુ રાય। આજે આ સંતો ભક્તોનો માહોલ છે, આ સત્સંગનો ઓટલો છે, આ અલખનો ઓટલો છે, અને અલખના ઓટલે કોણ બેહે? કે જેણે અલખને જોયો હોય, અલખને માણ્યો હોય, અલખ
દે, બાકી કોઈનું કામ નથી. હમણાં ભાઈએ ભજન ગાયું કે મોટા કુવાડા કાઈ નો કાપે, લોઢા કાપે ઓલી છીડીયું રે, લોઢા કાપે ઓલી છીડીયું ભાઈ, આવા તું છે ઝીણિયું, આવા સંત વીર લાઈને જાણ્યું રે, આવા તું છે ઝીણિયું. નકર તો બીજાને એમ થાય આલા ગુરુ ગુરુ શું કરતા હશે, જ્યારે હોય ત્યારે ગુરુનું વર્ણન કરતા હોય, પણ ગુરુ એટલે શું? ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ પદાર્થ નથી, અને ગુરુ કોઈ દી જન્મે નહીં, ગુરુ કોઈ દી મરે નહીં, ગુરુ કોઈ દી આવે નહીં, ગુરુ કોઈ દી જાય નહીં. અને ગુરુના મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, ઈર્ષા, કૂડ, કપટ, દગા, પાછલા, પ્રપંચ, મારું તારું, નાનું મોટું કંઈ ન હોય, એને સદગુરુ કહેવાય. અને ગુરુનો તો હાવ હેલો અર્થ છે, ગુનામ અંધારું રૂનામ પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધારામાંથી આપણને સદગુરુ આંગળી પકડી